મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 6 જોયું હતું, મતલબ કે આપણો સેક્શન બી જે વિભાગ બી છે પૂરો થયો હતો। આજે આપણે વિભાગ બી ગણવાનું શરૂઆત કરીએ। એમાં આપણે ગણીએ સૌથી પહેલા ચેપ્ટર નંબર 1। શું કીધું છે? નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો। જો તમે મારા વિડીયો અગાઉના ના જોયા હોય સેક્શન બીના, તો સૌથી પહેલા તે વિડીયો જોવા વિનંતી। અહીંથી આપણે સેક્શન સીધી શરૂઆત કરીએ છીએ, જેમાં ચેપ્ટર નંબર 1 અને એમાં ક્વેશ્ચન નંબર 1 શું કીધો છે કે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો। કે આને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે વિદ્યાર્થી મિત્રો। હવે આને સંખ્યા રેખા દર્શાવવા માટે તમારા પાસે જે ફૂટપટ્ટી પરિકર ને બધું હોવું જોઈએ। સૌથી પહેલા છે શું કીધું છે? અહીંયા 9.3 કીધું છે ને, વર્ગમૂળમાં 9.3। તો હવે સૌથી પહેલા આપણે શું કરવાનું કે તમારી ફૂટપટ્ટી લેવાની અને ફૂટપટ્ટીના અંદર જ્યાં સુધી 9.3 છે ને ત્યાં સુધી 9.3 લઈ લેવાનું। થોડુંક નીચેથી લઉં છું અહીંયા, તો 9.5 તો અહીંયા હશે, મતલબ બે કાપા વાહે આવશે આમાં। તો 0 થી લઈએ ક્યાં સુધી જશે? 9.3 સુધી। 9.3 સુધી નામ એટલું થઈ જશે। ચલો આને નામ આપી દઈએ એ બી। શું નામ આપી દઈએ? એ બી। આ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 9.3 સેન્ટીમીટર થશે। હવે હજી આગળ રચવા માટે હવે આપણે આના આગળ છે ને હવે 1 સેન્ટીમીટર લઈશું। કેટલું લઈશું? 1 સેન્ટીમીટર। આમાં જ છે વિદ્યાર્થી મિત્રો, 1 સેન્ટીમીટર લેવાનું જ તમારે। હવે અહીંયા કોઈ નામ આપી દઉં એમ બિંદુ, કેટલું છે આટલું? 1 સેન્ટીમીટર। હવે શું કરીશું કે આ એમ છે એનો આપણે દ્વિભાજક લંબ દ્વિભાજક ડ્રો કરીશું। અને લંબ દ્વિભાજક માટે તમારે પરિકર લેવું પડશે। પરિકરની મદદથી અહીંયા ઉપર ચાપ મારો તમારા મુજબ, અને પછી ક્યાં ચાપ મારવાની આપણે વિદ્યાર્થી મિત્રો? નીચે ચાપ મારવાની। એવી જ રીતે એને લીધું। હવે કોને લેશે આપણે? એમને લેશી બિંદુ તરીકે। તો એમને લેશી તો અહીંયા ઉપર ચાપ મારીશું અને ક્યાં મારીશું? નીચે ચાપ મારીશું। આ બંને ચાપ જ્યાં ભેગી થાય ત્યાં વચ્ચે આપણે લાઈન ડ્રો કરી દઈએ અહીંયા, એવી રીતે। અને જ્યાં ટચ થાય છે વચ્ચે આ બિંદુને, અહીંયા નામ આપી દઈએ આપણે ઓ નામ આપી દઈએ। હવે શું કરીશું? ઓ એ જેટલી ત્રિજ્યા લઈને આપણે એક અર્ધવર્તુળ રચીશું, આખું ગોળ। આવી રીતે। હવે આગળ જઈએ તો હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આ બી બિંદુ છે ને એ જગ્યાએ આપણે 90 અંશનો ખૂણો ડ્રો કરીશું। મતલબ તમારે કોણ માપથી અહીંયા 90નો ખૂણો ડ્રો કરી દેવાનો છે। ડ્રો કરી દીધું અને અહીંયા નામ આપી દઈએ પી। જે અહીંયા ટચ થાય એના શું નામ આપી દઈશું? પી નામ આપી દઈશું। અને હવે પી જેટલી આ બીપી છે એટલી ત્રિજ્યા લઈને એના ઉપર એક આમ ચાપ ડ્રો કરીશું। થશે આવી રીતે। અને અહીંયા સુધીની લંબાઈ દઈશું, અને જે અહીંયા છેદે નામ અહીંયા એને અહીંયા નામ આર આપી દઈશું। શું આપી દઈશું? આર। તો જે અહીંયા લઈને અહીંયા સુધીનું જે માપ છે ને એ વર્ગમૂળમાં 9 છે। કેટલું છે? વર્ગમૂળમાં 9.3 છે। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે છે આ રેખાને ડ્રો કરી શકો છો પહેલીને, 9.3। હવે દાખલા નંબર આપણે છે એ બીજા તરફ જઈએ। શું કહેવા માંગે છે કે જો x બરાબર વર્ગમૂળમાં x બરાબર 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 હોય તો x³ વત્તા 1/x³ ની કિંમત શોધો। હવે જે અહીંયા સૌથી પહેલા આપણે વાત કરીએ તો આપણા જોડે x ની કિંમત તો છે, પણ 1/x ની કિંમત નથી ને, તો 1/x ની કિંમત લઈએ સૌથી પહેલા। ચલો 1/x બરાબર અહીંયા આપણને x ની કિંમત આપેલી છે 5 વત્તા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 6। તો હવે 1/x ની લઈએ તો 1/x ની જગ્યાએ શું આવશે? 5 વત્તા 2 વર્ગમૂળમાં 6। ચલો થશે આવી રીતે। વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસે છેદમાં વર્ગમૂળ ના હાલે એટલે એનું સમીકરણ કરવું પડે। એટલે અહીંયા શું આવશે? આ પ્લસ તો શેના વડે કરવાનું? માઇનસ વડે। ખબર જ છે ને? તો ચલો 1 વડે ગુણાકાર કરીએ તો શું થશે ઉપરનું? 5
માઇનસ 2 વર્ગમૂળમાં 6 અને નીચે તો તમને ખબર જ છે a પ્લસ બી a માઇનસ બી, તો જવાબ આવે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, મતલબ 5નો સ્ક્વેર આવશે, પછી માઇનસ આવશે 2 વર્ગમૂળમાં 6નો સ્ક્વેર આવશે. ચલો 5 માઇનસ 2 વર્ગમૂળમાં 6, 5નો સ્ક્વેર શું થાય 25 થાય, અને 2 વર્ગમૂળમાં 6નો સ્ક્વેર આપણે મેં તમને શીખવાડેલો છે સેક્શન બીમાં, તો 2નો વર્ગ થશે 4, તો 4 રૂટ 6નો વર્ગ થાય 6, અને 4 ગુણ્યા 6 એટલે 6 ચોક 24, એટલે 24 થાય. તો જવાબ શું આવે 5 માઇનસ 2 વર્ગમૂળમાં 6 છેદમાં 1. તો નીચે 1 લખવાની જરૂર છે નહીં, તો આન્સર આવે 1/xનો 5 માઇનસ 2 વર્ગમૂળમાં 6. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા કિંમત કઈ લેવાની છે જુઓ તો x³ વત્તા 1/x³, તો અહીં લખીશું x³ વત્તા 1/x³. તો કિંમત જોઈએ. હવે x ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે 5 વત્તા 2 વર્ગમૂળમાં 6, તો લખી દઈએ 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 એનો ઘન વત્તા 1/x ની કિંમત કેટલી છે આપણા જોડે એનો ક્યુબ કરવાનો હોય, એટલે 5 ઓછા 2 વર્ગમૂળમાં 6 એનો ઘન. વિદ્યાર્થી મિત્રો આપણા જોડે હવે બે સૂત્ર છે ઘનના, એક છે પ્લસ વાળું અને એક છે માઇનસ વાળું, બંને લખી દઉં છું અહીંયા. a પ્લસ બીનો ઘન, તો જવાબ શું આવે a ઘન વત્તા બી ઘન વત્તા 3a સ્ક્વેર બી વત્તા 3ab સ્ક્વેર, આ પ્લસ વાળું. બીજું શું છે માઇનસ વાળું, a ઘન ઓછા બી ઘન ઓછા 3a સ્ક્વેર બી વત્તા 3ab સ્ક્વેર. ચલો આ હિસાબે આને સાદરૂપ આપીએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આનું સાદરૂપ આપીએ. આ આપણો a છે, આપણો b છે, તો આને મૂકી દઈએ. તો શું થશે અહીંયા 5નો ઘન વત્તા 2√6નો ઘન વત્તા 3 કૌંસમાં 5નો વર્ગ, અને બીની જગ્યાએ શું આવશે 2 વર્ગમૂળમાં 6. આ આપણો a છે ને આપણો b છે, વત્તા 3 એની જગ્યાએ આવે 5, અને બીજી જગ્યાએ શું આવે 2√6નો સ્ક્વેર થશે. એવી જ રીતે હવે આ પ્લસ કરીએ, હવે આની વારી, પણ હવે શું આવશે આપણું સેમ ટુ સેમ આ જ છે, પણ પ્લસની જગ્યાએ શું આવશે માઇનસ, ખાલી છેલ્લામાં પ્લસ રહેશે, મતલબ એની જગ્યાએ 5 મૂકીશું અને બીની જગ્યાએ 2√6 મૂકીશું. તો અહીંયા 5નો ઘન ઓછા 2√6નો ઘન ઓછા 3/5 સ્ક્વેર 2√6 વત્તા 3 એની જગ્યાએ આવે 5 અને બીની જગ્યાએ આવે 2√6નો સ્ક્વેર હશે. વિદ્યાર્થી મિત્રો આવી રીતે. ચલો હવે આપણે આને સોલ્વ કરીએ થોડું. તો 5નો ઘન કેટલો થશે 125 વત્તા, હવે એક વિદ્યાર્થી મિત્રો અહીં વસ્તુ ઉડે છે તો એ ઉડાડી દઈએ જે ઉડતી હોય, એટલે આપણને ઇઝી રહે. હવે ધ્યાનથી જુઓ, પ્લસ 2√6નો ક્યુબ આ માઇનસ 2√6નો ક્યુબ, એ શું થશે અહીંયા કટ થશે, તો આ કટ થઈ ગયું. પછી જો બીજી વસ્તુ પણ ઉડે છે, હજી શું ઉડે છે 3/5 સ્ક્વેર 2√6, આ પ્લસમાં છે ને આ કેવું છે માઇનસમાં, તો આ પણ શું થઈ જશે અહીંયાથી કટ થઈ જશે, આ પણ ગયું. આ ઉડે છે વિદ્યાર્થી મિત્રો, આ નથી ઉડતું જો અહીંયા, અને આ પણ નથી ઉડતું. ચલો આને સોલ્વ કરીએ. તો 3નો વર્ગ શું થશે, હવે 3નો ગુણાકાર 5 વડે અને આનો વર્ગ કરવાનો છે, તો પહેલાં હું એમને રાખી દઈશું કેમ કે આનો વર્ગ નહીં થાય, તો કૌંસમાં 5 રાખીએ. હવે આનો વર્ગ આપણે અલગથી કરી લઈએ. 2નો વર્ગ થાય 4 અને √6નો થાય 6, તો 6 ચોક 24 જ થશે અહીંયા પણ. તો એવી જ રીતે વત્તા 5નો ઘન શું થાય 125 વત્તા 3/5 2√6નો અહીંયા વર્ગ છે, એનો 2√6નો વર્ગ શું થાય 24. હવે આનો ગુણાકાર કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. હવે ધ્યાનથી જો, સૌથી પહેલાં આપણે આવશે 125 વત્તા 3 ગુણ્યા 5 કરો તો કેટલા આવે 15 આવે, અને 15નો ગુણાકાર તમે 24 વડે કરો જવાબ કેટલો આવે 360 આવે, વત્તા 125 3 5 15 અને 15 ગુણ્યા 24 તો કેટલા આવે 360. હવે 125નો સરવાળો પહેલાં 360 વડે કરવાનો છે, પછી 125 વડે કરવાનો છે. તો વિદ્યાર્થીઓ તમારો જવાબ આવશે 970 આવશે. સરવાળો તમે કરી લો છો વિદ્યાર્થી મિત્રો. તો મતલબ કે x³ વત્તા 1/x³ કિંમત કેટલી આવી 970. સમજમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે હવે ક્વેશ્ચન નંબર 2 પર જઈએ આપણે.
ક્વેશ્ચન નંબર 3 પર જઈએ. 2 તો ગણી લીધો આપણે. તો ક્વેશ્ચન નંબર 3 શું છે કે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 5 ને દર્શાવો. આપણે વર્ગમૂળમાં 5 ને શેના પર દર્શાવવાનું છે? સંખ્યા રેખા પર. હવે આના માટે આપણે એક રીત કરી લઈએ થોડી, કે વર્ગમૂળમાં 5 એને આપણે આવી રીતે લખી શકાય, વર્ગમૂળમાં 4 + 1 થશે. વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસનું પ્રમેય આવડતું હોય તો તમને ખબર હશે, એ મુજબ જ આપણે કરીએ છીએ. તો હવે એમાં વર્ગ કરીએ. તો હવે અહીંયા અંદર છે 4 કોનો વર્ગ છે? 2 નો વર્ગ છે. તો આ 2 નો વર્ગ થશે. અને 1 કોનો વર્ગ છે? 1 નો વર્ગ છે. તો નીચે આપણે લઈશું આર્યુ એક્સ, અને આ શું લઈશું આપણે? વાય. એવી જ રીતે મતલબ આને આપણે વર્ગમૂળમાં 5 ને દર્શાવવું છે. તો સૌથી પહેલાં આપણે પરિકર અને ફૂટપટ્ટીની મદદથી નીચે આપણું એક્સ છે અને એને આપણે જે એ 2 ઇંચ લઈશું, મતલબ 2 ઇંચ લેવાનું વિદ્યાર્થી મિત્રો. ચલો, કેટલા ઇંચ લઉં છું? 2 ઇંચ. તમારા હિસાબે તમે નામ આપી શકો. હું અહીંયા એ બી નામ આપી દઉં છું. હવે અહીંયા આપણે જે બી ઉપર 90° ખૂણો ડ્રો કરવાનો. અને આ બીજી વસ્તુ કે આ આપણો જે અહીંયા વર્ગમૂળમાં 5 છે એ આપણો ઝેડ છે. શું છે? બીજી વસ્તુ હવે આપણે ડ્રો કરવા હાટું અહીંયા બી ઉપર છે 90° ખૂણો ડ્રો કરીશું. અને 90° ખૂણો તો તમને બધાને આવડતો જ હશે કે અડધવર્તુળ ડ્રો કરવાનું. પછી છે એ વારા પરથી નીચે આવી રીતે પોઈન્ટ લઈને ઉપરની તરફ ડ્રો કરો. તો જે આ બને છે એ કેટલો અંશનો ખૂણો હશે આપણો? 90°. હવે આ જે આપણો હતો આ એક્સ, અને એક્સ કેટલા ઇંચ લીધો આપણે અહીંયા? આ 2 ઇંચ લીધો. હવે આપણો વાય છે ને 1 લેવાનો, ને આ 1 ઇંચ લેવાનો છે અહીંયા. તો ફૂટપટ્ટી લેવડે માપ લો અહીંયા 1 ઇંચનું. ચલો, 1 ઇંચ થઈ ગયું. અહીંયાથી આને જોડી દો, અને જ્યાં 1 ઇંચ આવ્યું છે એનું નામ આપી દઈએ સી. તો એ અને સી ને જોડી દો અહીંયા. ને હવે તમે એ ઉપર કેન્દ્ર રાખીને આમ ચાપ રચો, સી જેટલી ત્રિજ્યા લઈને નીચેની તરફ. આ જે અહીંયા છે આ જે છેદે એનું નામ આપી દે એમ. તો આ જે એમ છે ને, આ છે આપણું વર્ગમૂળમાં 5. વિદ્યાર્થી મિત્રો, તમારે છે આવી રીતે છે સંખ્યા રેખા પર √5 ને દર્શાવી શકાય. ચલો હવે દાખલા નંબર આપણે જોઈએ 4, કે 0.752 મતલબ 52 ઉપર 12 છે. આનો મતલબ શું થાય? ચલો જે સંખ્યા આપણે લખીએ કે અહીં x બરાબર 0.552 ની ઉપર 12. અને 52 નો મતલબ શું થાય? કે આ સંખ્યા શું થતી હશે? રિપીટ થતી હશે. તો x બરાબર 0.752 આ રિપીટ થશે. સમીકરણ નંબર 1. 52 ઉપર કેટલી મતલબ આ સંખ્યા ઉપર કેટલી ઉપર 12 છે? 2 સંખ્યા ઉપર 12 છે. અને 2 સંખ્યા ઉપર 12 હોય એટલે શેના વડે ગુણવાના? 100 વડે. જો 3 ઉપર હોય તો 1000, 1 ઉપર હોય તો 10. તો આપણે અહીંયા છે એ 2 ઉપર 12 છે, એટલે તો બંને બાજુ 100 વડે ગુણતા તો અહીંયા શું થશે? 100x. અને અહીંયા 100 વડે ગુણો તો અહીંયા છે 100 પાસે 2 0 છે, એટલા માટે 2 પોઈન્ટ ખસશે. 1 પોઈન્ટ અને બીજો પોઈન્ટ તો કેટલો આવે? 75.25 ને 2. સમીકરણ નંબર 2. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને શું કરતા હવે? બાદ કરીશું આપણે. કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 માંથી સમીકરણ 1
બાદ કરતા. ચલો સમીકરણ 2 લખીએ પહેલા. 100x બરાબર 75.25 25 25 2 બરાબરની નીચે બરાબર ને અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ પણ રાખવાનું. અહીંયા 0 છે, અહીંયા 7 5 2 5 2 5 2 ને અહીંયા શું છે આપણા જોડે x. આનું માઇનસ કરવાનું છે. ચલો આ 0 0 5માંથી 0 2માંથી 2 0 0 0 0 2માંથી 7નો જાય તો 10 લેવો પડે તો અહીંયા 12 મૂકીશું અને અહીંયા 4 મૂકીશું. 12માંથી 7 જાય તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 5. આ પોઈન્ટનો પોઈન્ટ અને 4માંથી 0 જાય તો 4 અને 7 બરાબર 100xમાંથી એક x જાય તો કેટલા x વધે? 99x થશે વિદ્યાર્થી મિત્રો. હવે આ 99x બરાબર શું પોઈન્ટ? હવે અહીંયા 0 ગમે એટલે લખો, કોઈ ફરક નહીં પડે. તો 4.5 આ પોઈન્ટ હટાવો તો છેદમાં શું આવે? 10 આવે. તો 99x બરાબર 745/10. આ ગુણાકાર સામે જાય તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ભાગાકાર. તો x બરાબર 745 અને ભાગાકાર જાય તો આના જોડે ગુણાકાર મારે તો 99 ગુણાકાર 10 થશે તો શું થશે? 990. હવે વિદ્યાર્થી મિત્રો તમે આટલું રાખો તો પણ તમારા જવાબ છે સાચો જ છે. પણ જો તમારે એસાઇનમેન્ટ મુજબ જવાબ લાવવો હોય તો 990 શું કહેવાય? 198 ગુણ્યા તમે જ્યારે 5 કરો ને ત્યારે કેટલા આવશે તમારા જોડે? 990 આવશે. અને જ્યારે તમે 745નો ભાગાકાર તમે 745 એટલે શું કહેવાય કે 149નો ગુણાકાર 5 વડે કરો તો 745 આવે. તો શું કટ થશે અહીંયાથી? 5 5. તો x બરાબર શું આવે? 149/198. તો આ રીતે તમે આને પીક્યુ સ્વરૂપમાં દર્શાવી શકો. વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર છે એ 5 ઉપર આવીએ કે 1.34 મતલબ 4 ઉપર 12 છે તો એને પીક્યુ સ્વરૂપમાં દર્શાવો. તો મેં કીધું એમ x બરાબર 1.34 4ની ઉપર 12 હટાવીએ તો શું થાય? એનો મતલબ કે 3 4 4 4 4 સમીકરણ નંબર શું થશે? આવ્યું 1. સમીકરણ 1ને બંને બાજુ મતલબ બંને બાજુ સમીકરણને બંને બાજુ કેટલા વડે ગુણતા? 10 વડે. કેમ કે 1 ઉપર 12 છે તો બંને બાજુ 10 વડે ગુણતા. ચલો બંને બાજુ 10 વડે ગુણતા તો અહીંયા શું થશે? 10નો x નો ગુણાકાર 10 વડે શું થશે? 10x બરાબર. હવે અહીંયા 10 પાસે એક જ પોઈન્ટ છે તો એક જ જમ્પ લગાવશે તો શું આવશે? 13.4444 સમીકરણ નંબર 2. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 શું કરતા? બાદ કરતા. તો સમીકરણ 2 લખીએ. 10x બરાબર 13.4444. સમીકરણ 1 શું છે? 1.3444 અને અહીંયા શું આવશે? x. માઇનસ કરીએ 0 0 0 4માંથી 3 ગયા તો કેટલા આવે? 1 આવશે. પોઈન્ટનો પોઈન્ટ 3માંથી 1 ગયો તો કેટલા આવે? 2 અને અહીંયા 1. ચલો 10xમાંથી છે 1x ગયા તો કેટલા આવે? 9x. આ 9x મતલબ બરાબર 12.1 થશે. આ પોઈન્ટ એટલો તો છેદમાં શું આવે? 10 આવે. 9 ગુણાકારમાં સમજ તો ભાગાકારમાં તો x બરાબર 121/9 9નો ગુણાકાર 10 વડે શું થશે? 90. તો 180/90. વિદ્યાર્થી મિત્રો આ છે તમારો શું આવશે? જવાબ આવશે. હવે દાખલા નંબર આપણે ગણીએ 6 કે સાદરૂપ આપો. આનું સાદરૂપ આપવાનું છે. હું પહેલાં સંખ્યા લખી દઉં છું બરોબર અહીંયા કે 25 3/2 ગુણ્યા 343 1/5 છેદમાં 16 5/4 8 4/3 7 3/5. ચલો સોલ્વ કરીએ આને વિદ્યાર્થી મિત્રો. હવે 25 એટલે શું કહેવાય? 5નો સ્ક્વેર મતલબ 25ની જગ્યાએ 5નો સ્ક્વેર લખી શકાય. 3/2 ગુણ્યા 343 એટલે શું કેમ કહેવાય? 7નો ઘન 1/5. 16 એટલે શું કહેવાય? 2/4 કે તમે 2ને 4 વાર ગુણાકાર કરો ને 2 દુ 4 4 દુ 8 દુ 16 મતલબ 16 આવે. અને એની પહેલી ઘાત છે 5/4. 8 એટલે શું કહેવાય? 2ની
3 ઘાત અને બહાર શું આવે 4/3 ગુણ્યા 7/3/5 ઘાત. આ તો છે જ તે વિદ્યાર્થી મિત્રો. ચલો સોલ્વ કરીએ આગળ આને. આ બે શું થશે, અહીંયાથી કટ થશે. 3નો ગુણાકાર 1 વડે શું થશે? હવે અહીંયા જો બીજું પણ કટ થાય છે, 4 કટ થયા, આ 3 કટ થયા, તો શું વધશે અહીંયા? 5/3 ઘાત ગુણ્યા આ 3નો ગુણાકાર 1 વડે શું થશે? 3 × 3 તો 3/5 છેદમાં 2ની કેટલી ઘાત વધે? અહીંયા 5 ઘાત અને અહીંયા 2ની કેટલી ઘાત વધે? 4 ઘાત ગુણ્યા 7/3/5 ઘાત. હવે જો 7/3/5 ઉપર છે નીચે પણ આ બંને શું થઈ જાય? કટ થઈ જાય. ચલો 5નો ઘન એટલે શું કહેવાય? 125. 2/5 ઘાત, 2ને તમે 5 વાર ગુણાકાર કરો તો તમારા જોડે આવશે 32. એટલે 2/4 ઘાત મતલબ તમારા જોડે જવાબ કેટલો આવશે? 16 આવશે. 2/4 ઘાત એટલે 16 કહેવાય. ત્યારે 32નો ગુણાકાર તમે 16 વડે કરો ને તો જવાબ કેટલો આવશે? 512. તો 125/512. અને વિદ્યાર્થી મિત્રો આ તમારો શું હશે? જવાબ હશે. તો દાખલા નંબર છે એ 7 ઉપર જઈએ કે જો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 બરાબર છેદમાં વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 5 બરાબર a વત્તા b √35 હોય તો a અને b ની કિંમત શોધો. ચલો પહેલા આ કિંમત લખી લઈએ. કોઈના છેદમાં કોઈ રૂટ ના ચાલે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે એનું સમીકરણ કરવું પડે. ખબર જ છે ને તમને? ચલો કરીએ. અહીંયા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 5 બરાબર a વત્તા b વર્ગમૂળમાં 35. ચલો વિદ્યાર્થી મિત્રો ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર. હવે માઇનસ છે તો પ્લસ વડે કરવો પડે ને, પ્લસ આવશે. ઉપરનો આ બંને એક જેવી સંખ્યા છે ને, એનો મતલબ શું થશે કે આનો વર્ગ કરી દઈએ. વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5નો વર્ગ અને છેદમાં તો તમને ખબર જ છે એક સૂત્ર છે a પ્લસ b a માઇનસ b. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, આ પ્લસ વાળું માઇનસ વાળું તો શું કરી દઈએ? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 7નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 5નો વર્ગ બરાબર a વત્તા b વર્ગમૂળમાં 35 થશે વિદ્યાર્થી મિત્રો આવી રીતે. ચલો હવે આગળ સોલ્વ કરીએ. આનો તમને ખબર જ હશે a વત્તા bનો સ્ક્વેર, એનો જવાબ તો ખબર જ છે ને. a વત્તા bનો સ્ક્વેર હું લખી દઉં છું અહીંયા ઉપર. a વત્તા bનો સ્ક્વેર તો આનો આન્સર શું આવે? a સ્ક્વેર વત્તા 2ab વત્તા bનો સ્ક્વેર. તો એની જગ્યાએ આપણે આ સૂત્ર વાપરીને આનું સ્વાદરૂપ આપીએ તો અહીંયા શું થશે બોલો? વર્ગમૂળમાં 7નો વર્ગ વત્તા 2 એની જગ્યાએ આવે વર્ગમૂળમાં 7 અને બીજી જગ્યાએ શું આવશે? વર્ગમૂળમાં 5 વત્તા bનો સ્ક્વેર મતલબ વર્ગમૂળમાં 5નો વર્ગ છેદમાં હવે આ રૂટ અને આ વર્ગ બંને કટ થઈ જાય તો શું વધે? અહીંયા 7 માઇનસ 5 મતલબ ના એવું ના સમજ પડે તો એ પણ યાદ રાખજો. વર્ગમૂળ જે વર્ગમૂળની સંખ્યાનો વર્ગ કર્યો તો એની એ જ સંખ્યા આવે બરાબર શું વધશે? અહીંયા a વત્તા b વર્ગમૂળમાં 35. સોલ્વ કરીએ. વર્ગમૂળમાં 7 ફરતી આ કટ થઈ ગયા, ફરતી આ કટ થઈ ગયા તો અહીંયા શું વધે? 7 વત્તા 2 7 × 5 = 35 વત્તા અહીંયા શું વધશે? 5 છેદમાં 7માંથી 5 ગયા તો કેટલા આવે? 2 બરાબર a વત્તા b વર્ગમૂળમાં 35. ચલો સોલ્વ કરીએ. આ 7 ને 5નો સરવાળો થઈ જાય તો કેટલા થાય? 7 ને 5 12 2 વર્ગમૂળમાં 35 છેદમાં શું આવશે? 2 બરાબર a વત્તા b વર્ગમૂળમાં 35 થશે વિદ્યાર્થી મિત્રો. જે આગળ જઈએ આપણે આને. ચલો બંને છેદને લાવવું પડે તો બંનેને અલગ અલગ કરી દઈએ તો 12/2 વત્તા 2 વર્ગમૂળમાં 35 છેદમાં 2 બરાબર a વત્તા b વર્ગમૂળમાં 35. ચલો કટ કરો. જે કટ થયો 2 × 12 આ 2 કટ થયા તો કંઈનો વધે? શું વધે? અહીંયા 1 વધશે. ચલો લખીએ આગળ. તો 6 વત્તા 1 વર્ગમૂળમાં 35 બરાબર a વત્તા b વર્ગમૂળમાં 35. વિદ્યાર્થી મિત્રો જો સેમ ટુ સેમ આના જેવું લાગે છે મતલબ આપણે આને સરખાઈએ કે સરખાવતા બંનેને સરખાવતા તો a બરાબર તમને કેટલા મળશે? અહીંયા જુઓ તો a બરાબર મળે 6
અને બી બરાબર કેટલા મળશે આની આગળ કેટલા 4 વર્ગમૂળ 35 તો બીની જગ્યા કેટલા આવશે અહીંયા 1, તો બી બરાબર કેટલા આવે 1 આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો છે દાખલો નંબર 7 પણ પૂરો થાય છે. એ સાથે આપણું ચેપ્ટર 1 જે સેક્શન સી નું છે એ પણ પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે સેક્શન સી નું પૂરેપૂરું સોલ્યુશન જોતું હોય તો મારી ચેનલ સાથે સતત જોડાયા રહો. વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ મારા વિડીયો શેર કરો જેથી એમને પણ લાભ થાય. જો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયો જોતા હો તો તમારો ખૂબ ખૂબ આભાર.